એ હુંય ભગવાનને પ્રાર્થના કરે કે આવતા જન્મે મને પુરુષનો અવતાર મળે. તને હું અમારા પુરુષોની જિંદગી એટલી આસાન લાગે? હા તો સવારે એકદમ મસ્ત ઉઠવાનું, નાઈ ધોઈને ફ્રેશ થવાનું, નાસ્તો કરવાનો અને એકદમ ટીપ ટોપ તૈયાર થઈને વઈ જવાનું ઓફિસે. અને છેક પાછું સાંજે આવવાનું, નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછું જમવાનું અને ચૂપચાપ સુઈ જવાનું. કેટલી આસાન છે તમારી પુરુષોની જિંદગી. જો તું ભગવાન પાસે પુરુષનો અવતાર માંગ ને તો એક વસ્તુ ખાસ માગી લેજે કે ભગવાન જો મને પુરુષનો અવતાર આપો ને તો અમીર પરિવારમાં આપજો, અને જો ભૂલથી ગરીબ પરિવારમાં જન્મ થઈ ગયો ને તો નામ પણ કમાવવું પડશે, ઇજ્જત પણ કમાવવી પડશે અને પૈસા પણ કમાવવા પડશે. મા બાપ ભાઈ બેન સગા સંબંધી બધું જ કમાવવું પડશે, બધું ખરીદવું પડશે, એ પણ પૈસાથી. અને હા, તું ઘણી વાર કહેશો ને કે હું ગરમ રોટલી બનાવું ત્યારે તમે કેમ નથી આવી જતા? દરરોજ મોડા આવો છો અને ઠંડી રોટલી ખાવ છો. ઠંડી રોટલી એના જ ભાગમાં આવે છે જે પોતાના માટે કમાવા જાય છે અને ઘરે મોડા આવે, અને એનું નામ જ પુરુષ છે. આ લ્યો તમારી ગરમા ગરમ ચા. જસુ એક વાત પૂછું? બોલ ને. તમે મમ્મી પપ્પા થી એટલા દૂર કેમ રહ્યો છો? હવે મારી નોકરી સિટીમાં છે તો હું ગામડે થોડો રહું. હા પણ તો મમ્મી પપ્પા તો સિટીમાં રહી હગે ને? નહીં, તું છે ને મમ્મી પપ્પાને ગામડે જ રહેવા દે. અહીંયા આપણી ભેગા રહે ને તો હું નું હું થાય. હું થાય એટલે તમે કેવા શું માંગો છો? હું મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લઉં, કદાચ ઈ તને પસંદ ન આવે કાં તું એને પસંદ ન આવે, કદાચ હું મમ્મીની સાઈડ લઉં તો તને ખોટું લાગી જાય, તારી સાઈડ લઉં તો મમ્મી પપ્પાને ખોટું લાગી જાય, અને આ બધામાં વચ્ચે હલવા કોણ? હું. સમાજમાં છે ને આવું જ હાલે, પુરુષોને કોઈ સમજતું જ નથી. ઘરવાળીની કાળજી રાખો તો બાયલો, મમ્મીની કાળજી રાખો તો માવડીઓ. હું છે ને ખાલી એટલું જ ઈચ્છું છું કે જ્યારે હું ગમે ત્યારે ઓફિસેથી ઘરે આવું ને થાકેલો, તો ઘરે આવ્યું એટલે કોઈના મોઢા ચડેલા ન હોવા જોઈએ, કોઈના મોઢા બગડેલા ન હોવા જોઈએ. તમે મમ્મી પપ્પા સાથે રહેવા માંગો છો? કયો એવો દીકરો હોય છે જે પોતાના મા બાપ સાથે રહેવા ન માંગતો હોય? એક કામ કરો જશે, તમે મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લ્યો. હું તમને વચન આપું છું, તમે ગમે ત્યારે ઓફિસેથી ઘરે આવશો ને કોઈના મોઢા બગડેલા નહીં હોય, અને તમે મારી સાઈડ લેતા જ નહીં. હું છે ને મમ્મી પપ્પાનું ધ્યાન જ એટલું રાખે ને એને કોઈ ફરિયાદ કરવાનો મોકો જ નહીં આપો. અને મમ્મી પપ્પા જયારે અહીંયા આવે ને ત્યારે એક વાત તમે ખાસ ધ્યાન રાખજો, તમે ગમે ત્યારે ઓફિસેથી આવો ને તે કાંઈ પણ વસ્તુ લાવો ને તો પેલા મમ્મી પપ્પાને આપજો. અને આજે મમ્મી પપ્પાને એવું જ લાગવું જોઈએ કે તમે લગ્ન પહેલા જેવા હતા ને એવા જ અત્યારે છો, કારણ કે તમારા ઉપર પત્ની પહેલા મા બાપનો હક હોય છે. કેમ એલા અચાનક ફોન કર્યા વગર? બધું બરાબર તો છે ને? એમાં વાત એવી છે ને મોટા ભાઈ કે મા બાપને હવે અમે સાચવશું નહીં. અચાનક શું થયું? બા બાપુજી હારે તારે કઈ ઝઘડો થયો? બાપુજીએ તને કઈ કીધું? ના, એવું કઈ નથી થયું, પણ હવે બસ અમે બહુ હાસવા આવ તમે હાસવો. જો ભાઈ, આપણે જે બા બાપુજીને સાચવવા માટે રૂપિયા નક્કી કર્યા હતા ઈ તો અમે તને ટાઈમ ટુ ટાઈમ આપી છીએ, તો હવે તને વાંધો શું છે? પૈસા ઓછા પડતા હોય તો બોલો. હવે છે ને ભાભી, ઈ પૈસા અમે તમને આપશું, પણ અમારે હવે હાસવાન થતા નથી. ના ના હોય, અમારે ભેગા ન પોહાય. કેમ મા બાપ ને વાત હાસવાની આવી એટલે પોહાતું બંધ થઈ ગયું? તુંય તે મોટે ઉપાડે આવી હતી કે મા બાપ અમારે ભેગા, હવે કઈ સેવા? બા બાપુજી મારા એકલાના નથી, આપણા બેયના છે, તો લાભ બેયને લેવો જોઈએ ને. બા બાપુજી અમારે ભેગા ન પોહાય, અમારે તો એકલા રહેવા જ જોઈએ. આ વખતે મોટા ભાઈ તમે ગમે ઈ કયો, પણ બા બાપુજીને તમારે જ રાખવાના છે. નહીં એટલે નહીં. જો ભાઈ પૈસા જોતા હોય તો ડબલ આપશું, પણ બા બાપુજીને તારે જ રાખવાના છે. મોટા ભાઈ થોડોક તો વિચાર કરો, હાવ આમ થોડું હોય. પણ
જો ભાઈ તારે રાખવા હોય તો રાખ, નકર હાલો આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. હાલો તો વૃદ્ધાશ્રમમાં જ જવા દઈએ. તો પપ્પા એક કામ કરજો ને, તમે વૃદ્ધાશ્રમ જાવ છો ને તો ભેગા ભેગ તમારું નામ પણ લખાવતા આવજો. એટલે તું કેવા હું માંગશો? આ દિવસે ને દિવસે આનો જીબડો વધતો જાય છો. પપ્પા જ્યારે હું મોટો થાય બસ મારા લગ્ન થાય ત્યારે મારે એકલા રહેવા જોહે. જો તમે અત્યારથી નામ લખાઈ દો ને તો પાછળથી તમને તકલીફ ન પડે. ત્યાં કદાચ જગ્યા ના રહે તો તમને કોણ હાસવશે? હું નથી હાસવવાનો કાંઈ. મીતુની વાત સાચી છે. મા બાપે આપને ઉછેરીને મોટા કર્યા. અત્યારે આપણે 4 જણાથી 2 જણાને નથી સાચવી શકતા. વિચાર તો કરો આપણે કેટલા સ્વાર્થી થઈ ગયા. તમારી વાત સાચી છે મોટા ભાઈ, કે આપણે જેવું વર્તન આપણા મા બાપ હારે કરશું ને એવું જ વર્તન આપણા છોકરા આપણી હારે કરશે. કારણ કે એ બધું આ જોઈ જોઈને તો શીખવાના છે. તો મિત્રો મારી વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો 10 પરિવારને શેર કરી દેજો.